રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશનમાં જનતાના પૈસાને પાછું જોયા વગર અધિકારીએ વેડફાટ કર્યો છે. ડિમોલિશનના નામે બાબુએ સરકારી તિજોરીનું નિકંદન કાઢી નાખ્યું. એક બાજુ સામાન્ય પ્રજાના ઘર તૂટી રહ્યા હતા અને બીજી બાજુ કર્મચારીઓએ નાસ્તા પાણી કરીને મિજબાની માણી. 2 દિવસ પહેલા અધિકારીઓ 27 લાખનો નાસ્તો કરી ગયાનું ખુલ્યું હતું. અધિકારીઓ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા આરોગી ગયા. હજુ તો લોકો 27 લાખનું બિલ રજૂ થયા અને આઘાતમાંથી માંડ માંડ બેઠા થયા. ત્યાં તો પાણીના બિલે સૌ કોઈના હોશ ઉડાવી નાખ્યા. અધિકારીઓ માત્ર 5 દિવસમાં જનતાના 12 લાખ રૂપિયાનું પાણી પી ગયા હોવાનો ખુલાસો થયો. મિનરલ વોટર પાછળ તંત્રએ 12 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા, પરંતુ બિલમાં દર્શાવાયેલી અધૂરી માહિતી શંકા ઉપજાવનારી છે. પાણીના બિલમાં માત્ર તારીખ અને રકમ દર્શાવાઈ છે. કયા દિવસે કેટલી પાણીની બોટલનો ઉપયોગ થયો તેની કોઈ માહિતી જ નથી. જેથી ભાજપના જ નેતા વિનુ ધવાએ અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જે બિલ રજૂ કરાયું એ ખોટું છે, ખોટા બિલથી રૂપિયાની કટકી થઈ રહી છે. તેમણે આરોગ્ય અધિકારી જયેશ વાકાણી પર આરોપ લગાવ્યા કે આરોગ્ય અધિકારી 25 લાખ રૂપિયાની ગાડી રાખે છે. તો તેના જવાબમાં જયેશ વાકાણીએ કહ્યું કે વિનુભાઈના દરેક સવાલોના જવાબ આપવા માટે હું બંધાયેલો છું. સમગ્ર પ્રક્રિયા 7 ઝોનમાં ડિવાઈડ કરવામાં આવી હતી. ઝોન 2ના 550 થી વધુ લોકો હતા. ઝોન 3ના 405 થી વધુનો સ્ટાફ સ્થળ પર હાજર હતો. ખોટા જ બિલ બનાવ્યો છે. આને હકીકત તો છે ને, વિજિલન્સ તપાસ કમિશનરને બેના વાકાણીને સસ્પેન્ડ કરવો જોઈએ. બરોબર, આ 27 લાખની ખબર પડી ગઈ, 27 લાખનું મંજૂર થઈ ગયું તો બીજું 18નું તમારું આવત. હવે ખબર પડી ગઈ, હવે તમારી માટે પત્રકાર ખાઈ ગયા. હવે પત્રકાર ફાંકી નથી ખાઈ, એક તો પાન નથી ખાઈ, તો એ હું આ ખાઈ જતા. આવડી મોટી કાજુ કતરી ખાધી હોય, હું આ પાડું છું, એ બટકું ખાધું હોય. કારણ કે નકર ચા ને બિસ્કીટ સિવાય કોઈ દી કાંઈ મગાયું જ નથી કોર્પોરેશનમાં. કારણ કે હું પહેલેથી છેલ્લે સુધી કોર્પોરેશનમાં હતો જ, મને ખબર જ છે. આવું જ બધું આવતું હતું. 3 બિસ્કીટો લાવે ને 3 ઓલા ને આદિ સુધી આમનું આવેલું. પણ આ હવે આ મેયર હારો આવી ગયો છે ને, એ સ્ટેન્ડિંગ ચેરમેન ખબર પડી ગઈ ને, એટલે બિલ પેન્ટિંગ રાખીને હવે એમ કે પત્રકારો ખાઈ ગયા. તમે ખાઈ ગયા, બિલ મંજૂર થાય, મંજૂર થયો તો તમે ખાઈ જાતે, એનું કાંઈ નહીં. વિનુભાઈ ગવાને મારી સાથે અંગત શું રાગદ્વેષ છે એ હું જાણતો નથી, પરંતુ એમના તમામ આક્ષેપોના જવાબ આપવા માટે હું બંધાયેલો છું. એટલે કે ડિમોલિશન, મેજર ડિમોલિશન જે છે 23 અને 24 તારીખે કરવામાં આવ્યું હતું, પરંતુ જે ડિમોલિશનના પહેલા 21 અને 22 ઘર ખાલી કરાવવાની પ્રક્રિયા, એ દરમિયાન મજૂરોની હાજરી અને ટ્રેક્ટર ઉપરાંત ટ્રકની પણ હાજરી ત્યાં જોવા મળી હતી. કે જે કોઈ વ્યક્તિ જે છે ડિમોલિશન વખતે સ્વેચ્છાએ ઘર ખાલી કરવા માંગતો હોય તો એ આપણે એમને વિનામૂલ્યે એમને ઘર ફેરવવા માટે, આ ઉપરાંત આપણો જે મજૂરો જે છે એ પણ આપેલા હતા કે જેથી એ અન્ય જગ્યાએ પોતાનો સામાન ફેરવી શકે. તો ખાલી જણાવવા માંગુ છું કે 21 અને 22ના રોજ જે મજૂર હતા એમના માટે જ આપણે ભોજન વ્યવસ્થા ઉપરાંત ચા અને બપોરે ચા અને પાર્લેજી બિસ્કીટની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીની બોટલ જે છે એના રેટ કોન્ટ્રાક્ટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ જે છે કરવામાં આવ્યા હતા. એટલે કે આરસીની મંજૂર આઇટમ મુજબ જ જે પાણીની બોટલનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો ને એ મુજબ જ એમનું વિતરણ જે છે થયેલું છે. ડિમોલેશન થયું ત્યારે પણ આ જ કમિશનર હતા ને અત્યારે પણ આ જ કમિશનર છે. બીપીએમસી એક્ટ જે સૂચવે છે કે જે બિલ કોઈ પણ મોટા પ્રમાણના બિલો હોય એ પહેલા કમિશનર પાસે જતા હોય, કમિશનર એને પાસવન કરીને સ્ટેન્ડિંગમાં મોકલતા હોય. તો કમિશનર શ્રી આંખું બંધ હતી કમિશનરની, કે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હતા, કે એને સિગ્નેચર કરીને આ બિલ છે 27 લાખનું એ એમને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલ્યું. સ્ટેન્ડિંગ કમિટીમાં બિલ જવું જ ન જોઈએ, કારણ કે મ્યુનિસિપાલિટી કમિશનરની જવાબદારી છે, એને જ રોકી રાખવું જોઈએ, પણ એને રોક્યું નહીં. એટલે એ જ સૂચવે છે કે ભ્રષ્ટાચારી તંત્ર છે, એમાં ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ જે આવા ભ્રષ્ટ અધિકારીઓ છે એને ક્યાંક સપોર્ટ કરી રહી છે.